જય શ્રી કૃષ્ણ. હા બોલો કૃષ્ણ. જીજી એટલે વાર્તા પ્રસંગમાં આવી જઈએ, બહુ મોડું થઈ ગયું છે. આજે ત્રીજો વાર્તા પ્રસંગ જે છે નાનો જ છે, એ લઈ લઈએ છે. વાર્તા प्रसंग 3 श्री दामोदरदास संभरवाला। बहोरी एक दिन दामोदरदास ठाकुर जी को राजभोग समर्पी सैया मंदिर में सैया सवारन गए। तब देखे तो दूलीचा ऊपर बिलाई ने बिगाड़्यो है। तब दामोदर दास ने कहो कि जो ठाकुर जी तो अपनी सैया हूं राखी सकत नहीं, ऐसे कहो। तब ठाकुर जी ने थार चौकी ऊपर सु लात मार के डाल दीनो। और दामोदर दास सो ठाकुर जी ने कहो कि सेवक तू है के मैं हूं। जो अहिया एक दिवस जे छे दामोदर दासजीए ठाकुरजीने રાજભોગ સમર્પ્યો અને પછી સૈયા મંદિરમાં સૈયા સવારવા ગયા। સૈયા સમારવી એટલે શું? જો આ બધું આપણને પ્રશ્ન થવા જોઈએ। સૈયાની સેવા એટલે શું? ઘણાને તો ખબર જ નહીં હોય। જ્યારે શ્રી ઠાકોરજી ને આપણે જગાઈએ ને, ઠાકોરજીને આપણે જગાઈએ પછી સૈયાજીની સેવા કેટલી વાર થાય એ પણ લખી રાખો। અલગ અલગ સમયે સૈયાજીની સેવા થાય ને। સૈયાજીની સેવા એટલે શું? બરાબર। અહીંયા દામોદરદાસ સંભરવાલા જે છે ઠાકોરજીને રાજભોગ સમર્પીને સૈયા મંદિરમાં સૈયા સવારવા ગયા। હવે સૈયા સમારવી એટલે શું? તો સૌથી પહેલા જ્યારે આપણે ઠાકોરજીને જગાવીએ, બરાબર, સૈયાજીમાંથી સહેજ આપણે ચાદર દુલીચો આદિ જે છે બધું જે ખસેડીને પ્રભુને જગાવીએ, પ્રભુને સિંહાસન ઉપર પધરાવીએ, બરાબર, પછી પ્રભુને મંગલ ભોગ જે છે એ ધરીએ, બરાબર ને, પ્રભુને મંગલ ભોગ ધરીએ, કાની આપીએ, ટેરો લઈએ। એના પછી ઠાકોરજીની જે સૈયાજીમાં જે પેલા વસ્ત્ર જે પ્રભુના સૈયાજીના ઉપરના આપણે આમ પેલા કર્યા હોય, સેજ ગાદી તકિયા જે પ્રભુના જે અસ્તવ્યસ્ત થયા હોય એને સરખા કરવા જોઈએ અને જે પાછું વસ્ત્ર જે છે સૈયાજી ઉપર ઢાંકી દેવું જોઈએ, બરાબર। આને પ્રથમ સૈયાજીની, આ દિવસની પહેલી સૈયાજીની સેવા કે ઠાકોરજી જ્યારે જાગીને પધારે, બરાબર, તો જે છે આપણે પુનઃ સૈયાજીને વ્યવસ્થિત કરીએ। તો આ પહેલી સૈયાજીની સેવા કે જેના ઉપર પાછું વસ્ત્ર જે છે ઢાંકી દેવાનું અને જે પ્રભુના જે બગલવ તકિયા હોય। એક તો મારે જો બીજી વસ્તુ, ઠાકોરજીને ઘણાને પોઢાવવામાં પણ ઘણો ક્રમ જે છે જેને ખબર છે સારી વસ્તુ છે। હું હવે પ્રશ્ન પૂછવા નથી જઈ રહ્યો કે ઠાકોરજીના સૈયા એટલે પલંગ ઉપર કેટલા તકિયા આવે, ઘણાને નહીં ખબર હોય, બરાબર। કેટલા તકિયા આવવા જોઈએ? જો લાલનનું સ્વરૂપ હોય તો એક મોટો તકિયો જે છે ને લાંબો, જેને આપણી ભાષામાં સિરહાન એટલે ઓશીકું, ઠાકોરજીની ભાષામાં સિરહાને કહેવાય। લખી લો જેને ના ખબર હોય, સિરહાને। સિરહાન એટલે પ્રભુના મસ્તક નીચેનો પતલો ઓશીકું, આપણી ભાષામાં પતલું ઓશીકું, એને પ્રભુની ભાષામાં શું કહેવાય? સિરહાને। સિરહાને, સિર એટલે મસ્તક જેની ઉપર રાખીને પ્રભુ પોઢે એ સિરહાને। હવે જે ઠાકોરજીને આપણે પોરાડીએ ને, જો બાલ સ્વરૂપની વાત કરી રહ્યો છું પહેલા, એમાં માખણ વાળો હાથ ઉપર રહે। ઠાકોરજી એવી રીતે પોઢે કે એક હાથ જે નીચેનો છે ને એ સૈયાજી ઉપર રહે, માખણ વાળો હાથ ઉપર રહે, ઘણા ઊંધા પોડાવે। હંમેશા પ્રભુને કેવી રીતે પોઢાવાના લાલનને કે માખણ વાળો જે હસ્ત હોય એ ઉપરની બાજુ રહે, બરાબર। એટલે ઠાકોરજીની જે ઉપર જે હાથ રહ્યો માખણનો, એની નીચે આવે ગાલ મસૂર્યું એટલે ગોળ તકિયો, ગોળ તકિયો આવે। ખબર પડી? ઠાકોરજીને નીચે ગોળ તકિયો આવે એને કહેવાય ગાલ મસૂર્યું। ખ્યાલ આવ્યો? હવે ઠાકોરજીની જે પીઠ હોય એટલે ઠાકોરજી જે પોડ્યા છે એની પાછળ એક બીજું ગાલ મસૂર્યું આવે, બીજો એક નાનો ગોળ તકિયો આવે, એની નીચે વેણુજી આવે। એ તકિયાની નીચે અમારે ત્યાં તો એવો ક્રમ છે, મુખ વસ્ત્રની અંદર વેણુજી આવે ને એ જે છે મુખ વસ્ત્ર એ ઠાકોરજીના જે છે એ ગાલ મસૂર્યું જે પાછળ હોય એની નીચે આવે। અમારા ત્યાંનો ક્રમ છે। કદાચ કોઈને ત્યાં જે છે મુખ વસ્ત્ર ઉપર અલગથી ધરતા હોય તો બી ચાલે, પણ અમારે ત્યાં તો એવો ક્રમ છે કે જે વેણુજી છે મુખ વસ્ત્રની અંદર આવે અને એ પીઠક જે પાછળનું ગાલ મસૂર્યું હોય એમાં જે છે એ પ્રભુને ત્યાં એ ત્રીજો થયું, બરાબર। એક સિરહાને, એક આગળનું ગાલ મસૂર્યું, એક પાછળનું ગાલ મસૂર્યું, અને એક ચોથું જે છે ગોળ તકિયો, એક ચોથો ગોળ તકિયો ચરણારવિંદ, જે કારણ કે પ્રભુનો એક ચરણારવિંદ ઉપર રહે
તો એની નીચે એક ચોથો ગાલ મસૂર્યું આવે, એટલે નીચે એક ગોળ તકિયો આવે, તો એ ચરણારવિંદ નીચે. અને છેક છેલ્લે પાછો એક લાંબો તકિયો એની નીચે જો જગ્યા હોય તો એ એક પાછો એક લાંબો તકિયો જે સિરહાને જેમ મસ્તકની નીચે ધરેલો એવો જ એક નીચે ચરણારવિંદના નીચે, એટલે જે સૈયાજીની આ પાંચમો તકિયો. આ રીતે 5 અથવા 4 જો નીચેના તકિયાની જગ્યા ન હોય તો આ જે છે એ 5 તકિયાનો ક્રમ છે સૈયાજીમાં. બરાબર. જ્યારે શીતકાલ હોય તો બધા ઉપરથી સફેદી વળી થઈ જાય, આ 5 તકિયા લાલ આવે. આ 5 જે તકિયા સમજો ને, તકિયાને જે ઉષ્ણી કૂદે છે, સિરહાને જે બધું કીધું એ લાલ આવે. ઉષ્ણકાલમાં બધા ઉપર સફેદી ચડી જાય. અને જો ઉત્સવ હોય, જો વધાઈના દિવસો હોય તો એક જોડ છે ને કેસરની કરીને રાખવાની, કેસરથી ભીંજેલી. એ નથી કરી શકતા તો એક કેસરી કરીને રાખવાની, તો એ કેસરી ખોલ ચડી જાય 5 ઉપર વધાઈના દિવસોમાં. સમજ પડી? તો આ જે છે ક્રમ. હવે મને લાગતું નથી આજે પ્રસંગ લેવાય, હવે વાંધો નહીં, આજે આપણે સૈયાજીની સેવા સમજીએ. તો આ જે છે એ આટલો ક્રમ. હવે સૈયાજીની સેવા એટલે શું, પહેલા એ સમજીએ કે મંગલામાં મંગલ ભોગ ધરીએ પછી પ્રભુને જે છે આપણે આ સૈયાજી થોડા વ્યવસ્થિત જાતકીય વ્યવસ્થિત પાછા કરી દઈએ, તો આ પહેલી સૈયાજીની સેવા. બરાબર. હવે રાજભોગ પ્રભુને ધરીએ અને અનુસર કરવાના હોય, જેને ત્યાં અષ્ટાયમ સેવાનો ક્રમ હોય ને એના ઘરની વાત છે. જે સળંગ બધી સેવા પહોંચે છે એની વાત નથી કરી રહ્યો, પણ જેને રાજભોગ પછી અનુસર કરવાના હોય તો એ સમયે પ્રભુને રાજભોગ ધરીને જે સૈયાજી હોય ને એની ઉપરનું વસ્ત્ર પાછું અડધું આમ અડધું અડધું થઈ જાય. જે ઉપરની ચાદર હોય ને સૈયાજીની, એટલે પ્રભુને ધારો કે પછી બપોરે પોઢવા જવું હોય તો પ્રભુને ચાદર ખોલવાનો શ્રમ ના થાય, એટલે એ ચાદર છે ને અડધી કરી દે. એટલે આમ અડધી સૈયાજી પર જ રહે અને પણ અડધી થઈ જાય, આમ અડધી પેલી થઈ જાય, એટલે સૈયાજી ખુલ્લા રહે. બરાબર. અને જ્યારે પ્રભુને રાજભોગ ને બધું સરી જાય, અનુસર કરવાના હોય તો એક તે બી છે. તે એટલે ઠાકોરજીના સિંહાસન થી લઈને સૈયાજી સુધી એક રૂની ગાદી જે છે એવી એક કરીને એક રૂની ગાદી જે છે કરીને રાખવાની, જે સિંહાસન થી જે છે એ સૈયાજી સુધી બિછાવવામાં આવે. એને શું કહેવાય? તેહ બિછાવવામાં આવે. બરાબર. અને જે છે ઠાકોરજીના જે ઝારી બંટા આદિ જે છે એક જોડી ત્યાં સૈયાજી પાસે પણ આવે અનોસરમાં. એક સિંહાસન પાસે આવે અને એક જે છે એ સૈયાજી પાસે આવે. બરાબર. એ ગુરુ ઘરમાં પૂછી લેવાનું. આ હું તમને જસ્ટ એક જનરલ ક્રમ કહી રહ્યો છું, પછી ખાલી પાછું એમ નહીં આવવાનું કે અમારે ત્યાં આમ છે તેમ. એક જનરલ ક્રમ કહી રહ્યો છું. બરાબર. તો આને પણ સૈયાજીની સેવા કહેવાય. જે દામોદરદાસ સંભરવાલાજી જે કરવા ગયા ને એ આ. હા, પછી બીજું જયારે અનુસર કરવાનું એટલે પાછું સેઠ હાથમાં અત્તર લઈ, હાથમાં આંગળી ઉપર જે છે ઋતુ અનુસાર અત્તર લઈ હળવા હાથે સૈયાજી પર આમ ફેરવવાનું. ઠાકોરજીને જ્યાં પોઢવાના હોય એ ગાદીજી ઉપર, પછી જે તકિયા છે એની ઉપર, ચાદર ઉપર સહેજ આમ અત્તર આ રીતે જુઓ, આ બતાવી રહ્યો છું. પહેલા સહેજ અત્તર આંગળી પર આમ લેવાનું, પછી આમ 2 આંગળીથી આમ ઘસવાનું. એટલે જો શું કહેવાય કે જે ચિકાસ હોય ને અત્તરની એ લાગે નહીં. ઘણા કેવું કરે, ડાયરેક્ટ લગાવે. આપણે ત્યાં એવો ક્રમ નથી. એટલા બધા ગંદા થઈ જાય કે આપણને પોતાને પોઢવું ના ગમે, ઠાકોરજીને કેમનું ગમે? આમ કાળા ડાઘા પડેલા હોય. એવું ના જોઈએ. ઠાકોરજી છે ને બહુ અપ ટુ ડેટ રહે છે. એટલે ઠાકોરજીને હોટલમાં કેવું હોય, એકદમ ચકાચક, પ્રભુને એવું ગમે. બરાબર. એટલે ક્યારે પણ બહુ ભાવાવેશમાં આવીને ડાયરેક્ટ અત્તર ઘસવાનું નહીં. આપણે ત્યાં પહેલા હાથ ઉપર, એમાં પણ આંગળી ઉપર, આ ટેરવા ઉપર લગાવવાની રીત છે. આ રીતે 2 આંગળીના ટેરવા પર અત્તર લગાવવું, પછી આમ ઘસવાનું, એટલે ચિકાસ જતી રહે અત્તરની. થોડી વાર આ રીતે કરવાનું, પછી હળવા હાથે એ 2 આંગળીથી સૈયાજી ઉપર ફેરવવાનું. આને સૈયાજી ઉપર અત્તરની સેવા કહેવાય. એ અવશ્ય આવે, એ અવશ્ય નિત્ય આવે. બરાબર. પછી જયારે જે અષ્ટાયામ સેવા હોય ઠાકોરજીને પછી જયારે ઉત્થાપન થાય, પ્રભુ તો સિંહાસન પર જ હોય. જો ઘણાને એ પણ નથી ખબર હોતી, બપોરે અનોસર થાય ને ત્યારે ઠાકોરજી કે સૈયાજી પર પોઢે નહીં, એટલે આપણે ના પોઢાવાના હોય.
ઠાકોરજીને પોઢવું હોય તો પોઢે. એટલે ઠાકોરજી તો સિંહાસન પર જ બિરાજે, આપણે તો એવો કેવલ તૈયારી કરીને આપવાની કે પ્રભુ આપને બપોરે પોઢવું હોય તો બધી તૈયારી છે. સૈયા સામગ્રી સબવિધ રાખુંગી પહલ, બરાબર. તો એ રીતે જે છે એ આ એક પદ છે ચતુર્બિહારીજી. તો એની અંદર આવે છે સૈયા સામગ્રી સબવિધ કરવી રાખુંગી પહલ. તો એ રીતે અહીંયા આપણે કરવાનું હોય છે. પછી જયારે ઉત્થાપન થાય એટલે ફરી પાછી જે પેલી ચાદર હોય ને એ પાછી ઉપર થઈ જાય. પછી ફરીથી જે પ્રભુને ઉત્થાપન ભોગ આવે ને એટલે પાછી ઉપર થઈ જાય. અને પછી પાછો શયન ભોગ આવે ને એટલે ફરી પાછી એ ચાદર નીચે કરીને ફરી પાછી અત્તરની સેવા કરી લેવાની, અને પછી તો ઠાકોરજીને આપણે પડાવવાના હોય છે. તો આને કહેવાય સૈયાજીની સેવા. અને ઉષ્ણકાલમાં તો જેમ મેં કીધું ઝૂલતી સૈયા, એનો તો હવે બધાને આનંદ આવ્યો છે. ઘણા બધાના અમને મેસેજ જોયા કે બહુ આનંદ થયો. તો એ ઝૂલતી સૈયાનો ક્રમ જે છે એ રે, બરાબર. અને નીતર બાકીના સમયમાં જે છે એ આ રીતે જે છે એ રીતે રહે. તો આને કહેવાય સૈયાજીની સેવા. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ હોય તો પૂછો. હા, હેમાબેન બોલો. હેમા, ઝૂલતી સેવા જે હમણાં કીધું ને એ એકચ્યુઅલી સાંભળેલું નથી ને, એનો શું મતલબ? શું ઝૂલતી સેવા તમે કીધું ને હમણાં, ઝૂલતું ઝૂલતા સૈયાજીની સેવા. આપ સત્સંગમાં ત્યાંથી હમણાં 1-2 દિવસ પહેલા નહોતા? મને એકાદ વીક થી જ હું જોઈન થઈ છું. મને કોન્ટેક્ટમાં જ નહોતું. શંકરવાલાજીના વાર્તા જેમાં હમણાં તો લીધું આપણે 1-2 દિવસ પહેલા જ લીધું છે. આપ વિડીયોમાં જો મને બરાબર સમજાયું એટલે એમાં આપણે લીધું છે ઝૂલતી સૈયા. હું વિડીયો જોયેલો હતો. બરાબર, થેન્ક યુ. એ જે શંકરવાલાજીના પેલા પ્રસંગમાં આવ્યું ને કે ઠાકોરજી ઉષ્ણકાલમાં નક્કીમાં રોકાયા, એમાં આપણે લીધું છે. આપ જો ના મળે તો મને કહેજો, હું આપને લિંક મોકલું. ચલો, તૃપ્તિબેન. હા, જય શ્રી કૃષ્ણ ચૈતન. તમે કીધું કે આપણે વેણુજી પીઠિકામાં એટલે પાછળ બિરાજે ઓઢતા વખતે. લાલનની પાછળ. અચ્છા, લાલનની પાછળ. પાછળ જો લાલન આમ પોડ્યા હોય, માખણ વાળું હસ્ત ઉપર હોય, તો એની પાછળ જે તકીઓ હોય ને એની નીચે વેણુજી આવે. અચ્છા, હું તો આગળ પધરાવું છું. ના, એવું ના, ત્યાં પાછળ. આપણે પણ ઠાકોરજીને જયારે પધરાઈએ, ઘણાને તો વેણુજી પધરાવવાનું બી હવે કઈ વસ્તુ ઘણા આડા પધરાવે લાલન, એવી રીતે ના આવે, આમ આવે સીધા. ખબર પડે ને, આમ આવે, જમણી બાજુ જ આવે, એને પોળે પણ જ રીતે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હા, રીટાબેન. એ હવે ઘરનો ક્રમ અલગ હોય છે. ઘણાને ત્યાં મહાપ્રભુજીના ઉત્સવથી થાય છે, ઘણા અક્ષય તૃતીયાથી, અને ઘણાને ત્યાં બહુ ગરમી હોય તો રામનવમીના બીજા દિવસથી. એવું હવે આપણા ઘરનો જે ક્રમ હોય એ રીતે કરવું. હા, બોલો કૃષ્ણાબેન. હા ભાઈ, તો પેંડો બિછાવો ઈ તો શું કહેવાય? તો હા, પેંડો બિછાવો જે રાજભોગ વખતે. હા, એ જ પેડો બિછાવો. હવે હું પેડો બોલું ને તો ઘણા પેલા દૂધઘર ના પેડા સમજે, એટલે હું ના બોલું. એ પછી એ સમજાવવું અઘરું પડે એટલે. તો બધું વયું જાય. પણ આવે છે એ ક્યારે આવે? સૂજની જે છે એ ઉષ્ણકાલ આદિમાં જે છે એ કમલ આકારની ને એ બધી રીતે આવતી હોય છે, અલગ અલગ ભાતની. એ પ્રભુને બહુ પેલું જે કહેવાય ને. હા, બોલો. અમારા જે છે એના પછી કદાચ એમને કઈ કેવું. હા, બોલો. હેલો. હા, જયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે પૂછવું હતું કે આપણે રાજભોગમાં જે પ્રસાદ હોય એ આપણે વૈષ્ણવથી લેવાય? સારું, એ પછી લઈએ, પહેલા સૂજની નું લઈએ. મને એમ કે તમને સૂજની નું કઈ કેવું છે એટલે મેં. ના ના. હા, તો એ ઉષ્ણકાલમાં જે છે એ કમલ આકારની ને એ રીતે જે છે પ્રભુને જે રૂની ગરમી અધિક ન લાગે એટલા માટે એ ક્રમ હોય છે સૂજનીનો. ઓકે, જય શ્રી કૃષ્ણ. હા, બોલો.
કે રાજભોગમાં આપણે રાજભોગ કરાવતા હોય એનો જે પ્રસાદી આવે તો એ વૈષ્ણવોથી આપણાથી લેવાય? એટલે પ્રસાદની શું આવે? રાજભોગ આપણે મનોરથ કરાવ્યો હોય અને એમાં જે શક્તિનો પ્રસાદ કે આવે તો એ વૈષ્ણવોથી લેવાય? કે ભાઈ આ મંદિરની વાત કરી રહ્યા છો ને? હા, હવેલીમાંથી એમ. એ આપના ગુરુની આજ્ઞા લો, એ આપના ગુરુ જે આજ્ઞા કરે. ગુરુની આજ્ઞા એટલે મારે હિસાબે હું મારી દ્રષ્ટિથી મને કે દેવ દ્રવ્ય થાય એટલે આપણે ન લઈ. બધા પ્રશ્નો અહીંયા ન લાવો. આ બધું એના માટે બે સત્સંગ અલગ ચાલી રહ્યા છે. બે એ છે ને, બે જણ આ જ બધી ચર્ચાઓ કરતા હોય. ચલો બોલો. બીજા